મોઢવાડિયા મૂળ પોરબંદરનો રહેવાસી છે કે જેણે એનું જન્મનું પ્રમાણપત્ર દેવભૂમિ દ્વારકા ખીજડ ગામનું આપેલું હતું સૌપ્રથમ, અને ત્યાર પછી એને વલસાડનું એક ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવેલ, જેમાં એને નામ રામ રાજુ બેગોન તરીકે દર્શાવેલ છે. પરંતુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર જતા હતા યુકે, ત્યારે એને શંકા જતા એના વધારાના ડોક્યુમેન્ટ ચેક કરતા વ્યક્તિ ખોટા નામ ધારણ કરી પાસપોર્ટ બનાવેલ છે એવું જણાયેલ, ત્યારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગુના દાખલ કરીને એસઓજીને તપાસ સોંપેલ છે. એજન્ટમાં એને રાજુ બેગોન નામનું જે વ્યક્તિ છે જે યુકેમાં છે એનું નામ આપેલ છે. એના સંપર્કમાં આવી અને એને યુકે જવા માટે આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવેલ છે, ડુપ્લિકેટ પાસપોર્ટ છે એ મુંબઈ પાસપોર્ટ ઓફિસથી ઇસ્યુ થયેલોનો આરોપી જણાવે છે. પરંતુ તો હકીકતમાં તો વધુ તપાસ કર્યા પછી જ ખબર પડશે કે મુંબઈ પાસપોર્ટ ઓફિસે ઇસ્યુ કરેલ છે અથવા તો કોઈ અન્ય જગ્યાએ બનાવેલ છે. સર એની પાસે વિઝા પણ હતા, સ્ટુડન્ટ વિઝા, એ કઈ યુનિવર્સિટીના હતા, એ ક્યાંથી મેળવેલા? એ જે વિઝા જણાવે છે, પણ એ હજી અમને શંકા છે કે સાચા જે ખોટા જે શું છે એની તલસ્પર્શી રિમાન્ડ મેળવી અને જ અમે તપાસ કરશું, પછી જ અમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. સ્ટુડન્ટ એટલે ટૂંકમાં એક કામ કરવા માટે યુકે જવાનો હતો. એજન્ટે એને એવું કીધું હતું હું તને યુકે લઈ જઈશ, એટલે એજન્ટ સાથે એને જે કંઈ ડીલિંગ કર્યું છે હવે એ એજન્ટની તપાસ પણ કરવાની છે. મૂળ રહેવાસી પોરબંદરનો છે અને પણ એને જે ખોટું નામ ધારણ કર્યું હતું રાજુ બેગોન, તે વલસાડનું સરનામું આપેલ છે, એટલે એના આધારે અમારી તપાસ આગળ વધશે. એ બધા મુદ્દા અમે રિમાન્ડમાં આવરી લેવાના છીએ. એ રિમાન્ડ માંગ્યા પછી જ એમાં વિશેષ સમય લાગશે, કારણ કે જે કહે છે એ સાચું માનવાને કારણ નથી કે જે ઓફિસનું કે ઓફિસે અમે તપાસ કરી ત્યાર પછી જ એક્ઝેક્ટ અમને ખબર પડશે કે ખરેખર એને અહીંયાથી જ મેળવ્યું છે. મૌખિક રીતે તો કોઈ પણ જગ્યાએ કે મેં અહીંયાથી મેળવ્યું છે, પણ એ અમે માનશું નહીં. રાજુ બેગોન, રાજુ બેગોન એ 22 લાખનું જણાવે છે. ના, યુકે. એની સાથે આજે ઘરમાં જે આરોપી પકડાયા છે હજી એટલો સમય નથી મળ્યો કે અમે ડીપમાં પૂરી તપાસ કરી, 24 કલાક પણ નથી થયા, એટલે રિમાન્ડ માંગ્યા પછી જ તમામ મુદ્દાઓની તપાસ થઈ શકશે. બર્થ સર્ટિફિકેટ તે પોરબંદરનું એનું જે ઓરિજિનલ છે પોરબંદરનું છે, પણ જે ખોટું બનાવ્યું છે વલસાડનું છે. અહીંયા એની રીતે જે અલગ અલગ કામ ધંધા કરતો હતો, પણ યુકે છે અને એને કંઈક જે બિઝનેસ નાનો મોટો કરવાનો હતો, જેની લાલચ એને એજન્ટે આપેલ અને યુકે જવા માટે એને જે ડીલિંગ કર્યું એજન્ટ સાથે, યુકે જઈને પોતાનો 6 મહિનાનો એને PR વિઝા મળેલા હતા, પછી કંઈક વિચારીને કરો, પણ એ દરમિયાન પકડાઈ ગયેલ છે.